એટલે હરીજી એકલાની વાત નહીં, આ બધા મારા ભાઈઓ એવા છે. તમે ધડચેલા છો, તમારા ભાઈઓ જેવા તેવા હોય લે. હું એમ કહું છું. એટલે ભૂપતજી અમે કેવું છે ખબર છે? હા અમારે જે કાકો હતા ને હા એના ધર્મમાં બહુ માનતા. હાતું. અને ભૂપતજી, હા બીજી એક વાત તમને ખબર નહીં હોય શું? કે જો પકડજો હો. મારા ઘર મહેમાન આવ્યા હોય ને હા અને હું હાજર ના હોય ને તો હરીજીને રોટલા ખવડાવી દી તમને કહું. તાણે એ સાચી મોણ થઈ. હા, કોઈને એવો ભેદભાવ નહીં. વાત સાચી છે આડો. નકા અત્યારે માણસો કેવા થઈ ગયા છે ખબર છે? વાહમાં મહેમાન આવ્યો હોય ને તો કોઈને ખબર હોતી નહીં કે કનો મહેમાન છે ને કોણ છે. કોઈ આવો કહેવા નહીં આવતું. મને ઈ વાતનો ગર્વ છે. હાચું. શી વાતનો ખબર છે? શી વાતનું? કે મને મારા ભાઈઓ આવવા મળ્યા છે. હાચું. હે? હાચું. હું નસીબ વાળો છું લ્યા. પેલા ભોમો કોઈ કરમ હારા કર્યા છે મેં, તાણે મને આવા ભાઈઓ મળ્યા છે લ્યા. હાલે હું કહું ની તો એકી પગે ઉભા રહી બધા તમને કહું. વાત સાચી છે આડો. અને મુએ નસીબ વાળો છું. મુએ નસીબ વાળો છું કે તમારા જેવો આઢું મને મળ્યો છે. મારો મોટો ભાઈ. ઓએ, તાણે અમારા બધાને મન મળી ગયેલું છે એમ પહેલથી. હાચું હાચું. બધા દયાળુ પાછા હો. હા બસ, બસ, ભૂપતજી બસ અમારે બેમણ ઘઉં તો ખાલી આલ્યામ જ દાહી. એવું એમ? તાણી ના ના સારું કહેવાય ભાઈ. એ વધારે ના થાય હો લગી રે. ઓહો જોજો 500 ગરમ વધારશે. ના ચાલે ને બસ લગી રે. બસ બસ. તાણે આ જો કામ મારા ઓળશા હો ગરમે મિલતા નહીં અને બેમણ ની વાતો કરે છે. થઈ ગયું. હા હા બસ ચાલો કમ્પ્લીટ કમ્પ્લીટ. એ થઈ ગયું. આગળ જવાજો આગળ. હું શું કહું છું, હા કોથળો તૂટી ગયેલો હોય ને તો હાથો લેતા આવજો. એ કોથળો ઉસીનો હાલવામ નહીં આવે તમને કહું. હું શું કેવું ખેગારજી? એટલે એ તો પહેલથી મેં કીધું તું. હા હું અમારા ઘેરથી લઈને આવ્યો છું. ના ના આ તો ભાઈ કેવું સારું એમ પછી કે અમને આલો ને. ખેગારજી લાયા છે અમારે. હું લાયો છું. આઢો હા અમારે ગામમાં હમણે અવસર હતો હા બરાબર. હરીજીએ, બાસ્કુજીએ, ખેગારજીએ કેટલા પૈસા લખાયા છે? કેટલા? કેટલા એ તો હવે તમને ખબર. વિચાર કરો. લખાયા છે હે 50,000 રૂપિયા. 50,000 ની શું વાત કરો તો? છો? 1,51,000 રૂપિયા લખાયા હતા. તારી પછી એવો ભાવ છે લેવાનો. એ આવું જૂઠું ના બોલાય લ્યા. એ 2500 ચાલ્યા હતા. અલ્યા હે આડો. હે તમારો આવડો મોટો અવસર ચાણી જતો રહ્યો. હે? હા મને હાજે ના. અમારે શું હતું ખબર છે? હા પૈસા હે હરીજી, હા. તમે ભલા આદમી આટલા બધા રૂપિયા આલ્યા તો મુએ આલો. એટલે અવસર તમારે મને કેવું તો પડે કે એટલે ગામનો અવસર હતો. તમે એની પત્રિકા મને આલો. મારે પૈસા લખાવા છે જગ્યાએ. ત્યાં તો પતી ગયો અવસર. હવે શું તમે પૈસા આલો? તાણી અમારે એટલે આવડા મોટા અવસરમાં તમારો આઢું મરી ગયો તો એમ. એવું નતું હા? યાર, ગામનો અવસર હતો. હવે તમે લાખ રૂપિયા આલ્યા તા તો હું 51,000 તો આલી કોત. એટલે ઓય. બાર પત્રિકાઓ નથી આલવાની. હગુવાલું નતું તેડા બાર. અને પહેલી વાત તમને હું કહી દઉં હા કે છે ની ચોકણ અવસર હતો ને હા ઈ કણ અમારે થોડુંક રીહણું હતું. ખાલી એક ભાઈથી જ હારાહારી હતી. એટલે રીહણા વાળા ના એ તમે આટલા રૂપિયા આલો છો? થઈ જવાના. આપડે કોથળો પકડજો. ઓવે અમાર ભાઈઓ સી જેવા. એવું એમ? ઓવે જબર કહેવાય હો. હવે આઢું અમારા ગામમાં કોક અવસર હશે ને તો તમને બધા ભયાને હું હવની પહેલા આમંત્રણ આલ્યો. કેમ ખબર છે? અમારા ગામમાં તમારા જેટલો ચડાવ કોઈ નહીં લખાતા. આ તમને હું બોલાયો તો મારું નામ ગામમાં વચ્ચે લ્યા કે જો આના હગા જુઓ, આના આઢુના ભાઈઓ જુઓ. એમ નહીં તાણી એટલે હું બહાર તો નહીં જતા નહીં. એમ સ્પેશિયલ અમારું અડધું ગામ લઈને તમને હાલવા આવ્યો ભાઈ. ભૂપતજી અમે કેવું હા. છે અમારે છે ને ભાઈ લગભગ તમારા જેટલો દાનવીર કોઈ મેં જોયો નહીં. એમ નહીં. જે વિરોધી ને અહીંયા આટલા રૂપિયા લખાવે તો ભરભારા ગામમાં કેટલા લખાવે? વિરોધીની ચો વાત કરો છો? તમને હજુ આટલી વાતની ખબર જ નહીં. છે ખબર? ચી વાત? આ રે બોરીઓ હા હા ભાગ પડશે ને હા એટલે છે ને અમારા હરીજી રે ને હા. હે? એક બોરી તો ખાલી ગરીબ ને આવી જાય. તમને કહું. વાહ એવા ભાઈ, છે. વાહ. એવા ભાવના છે. અને એકલા હરીજી એવા નહીં, બધા એવા છે. તમને કહું બાપુજી મને દોનવીર મણી બેઠો છે આજો 10 મણે. બધાય બધાય એવું અમાર એમ? બાસ્કુજી ની વાત ના થાય. તમને કહું હું કશો વાંધો નહીં આટો. અમારા ગામમાં છે ને ટૂંક જ સમયમાં ગરીબો માટે મોટી નિહાલ બનવાની છે. ગરીબ અને છે. ઓય, તમારા ગામમાં બધા ગરીબ છે. ઘણા ખરા ગરીબ છે એમ. એ વખતે તમારા અહીંયાથી બધા દોણા હું લઈ જાયો.
તમને કેવરાયો હું એ ફૂમતાઈ ખેગારજી તમારું નામ તો મોટા અક્ષરે લખાય કોથળો પકડજો એ જોઈ બિચારી બોલો લે ડાબડી મુઠા માપરાશ કી બોલવા હું બધી હેન્ડલિંગ કરી લે. અલ્યા પણ આટલું બધું ના ફેંકાઈ લે જો શોધો તમારે તમારું નામ લઈને બોલવું હોય નહીં બોલો અમારું નામ ના લ્યો તમને કહી દીધું મારું નામ ના લેતા હો ઓવે 1,51,000 એ ચિયા દર લખાય 2500 રૂપિયા લખાયા હતા લ્યા. બસ એનો તો ઓર રાખીને ઊંધો પડે છે તાણી. હું એમ કહું છું નામ આપણું વધારે લે. નહીં વધારવું કોઈ અમારે રાખો ખટક કરો ફટાફટ. રાખો કે હવે જેમ થાતું છે ને એમ થાય શાંતિ રાખો ઉતાવળ ના કરો ચેવા સાચી કંટાળી રાખો છે. હોય. થઈ જાય ને કાયા કાયા થક ટાણી તમારે ખોટું લેવાના છે. જો કાંઈ. હું સાઠો હે હું છું કશું નહીં. આ ફૂમતાઈ આપણે શરત પાડી હોત તો 2 જણા હારો કેમ? નહીં 15 થઈ કે નહીં 13 થઈ એટલે ઓવેલા મારું બધું એ તો મેં વિચાર્યું જ નહીં. 10 થઈ છે 10 અમને તો પહેલથી ખબર હતી દવા અને એક આ 11. હજી પેલું હમતું કરજો ને 5 જણા ઊભા થઈ જશે પણ્યા એક કામ કરજો પેલા કટુ હમ કરી દેજો અલ્યા વાના ઉતી 10 થઈ છે હે? વાના ઉતી 10 થઈ છે પેલી 8 સી અને હારી 2 10 અને કારી 11. તાણ. ઓવે નહીં હા હમું કરો પેલા કટુ અધેર કરો હમું કરો એમ કહું છું હું હરીજી ચોય ના જાય બોરી ચોય ના જાય લા મારા હાથમાંથી. હે અલ્યા એમ કહું છું દશમન બોરી હરખી ઊભી કરો એમ કહું છું હું હા કરે તાણી દસમન નહીં તમારા ભાઈ છો. લ્યો બસ હા એમ ઉપાડો ફૂમતાઈ એમ જ નહીં તમારા શરીરમાં હવે હો જો હવે દોડીએથી પાડજો. લાવો દોડીઓ છે છે તાણી. હવે ઉંમર થઈ ગઈ તમારી આટું ખટક રાખજો મારા પાસે હાડવું છે ઓવે પટી ગયું બસ હવે તૈયારી જ છે. હવે હાથથી રોટલા ખાઈ જાજો ગોબતજી હા અરે રોટલા ખાવા રહેવાય એવું નહીં એમ ના ખાય રોટલા કદી ના ખાય મારો આગળ. એનો એમને કોઈ દાડો હેરાન ના કરે તમે એવું? એને ખબર છે કે આરા કોમો છે એટલે કોઈ દાડો હેરાન ના કરે. એરી મોણસઈ છે એનામાં સમજ્યા. અને આપણે ગમે એ જાવ હોય ખાઈને જાઓ. ખાઈને જ આવો. પહેલથી ફોન કરીને કહી દો ઓવે કે અમે આજ આવા છો. આટું હું શીલી રહેવાય છો ભલા જ નહીં એવું પાણી એટલે તમારી સ્પીડ જ એવી છે ને કમ્પ્લીટ 500 ગરમ વધારે થઈ. કોઈ લાવજો ટોકરો મની. કમ્પ્લીટ ના ના બીજી ગરમ થી નાખો થોડા નાખો ઓછા સી હો ગરમ હે આટલે રહી 10 ગરમ ઓછા છે હાથ લઈ લો દેખાતું નહીં હો ગરમ ઓછા સી આવા એટલામાં શું ભલા જ નહીં ના ના એવું નહીં આટું મન દુખ થાય કોક ને. ભાગ હરખત મારવાના એ વાત સાચી છે અલે આપણે ભાજી જશે શું હાથ નાખો કી હરખા તાણી ઓય લાવજો થોડા લાવ ખાલી 2 દોણા બસ 95 99,950 પસા ગરમ ઘટે છે ફૂમતાઈ નાખો કે 99,970 હજી તારી ગરમ ઓછા સી હવે આટું નાહી દો મુઠ્ઠી ભરીને ભલા જ નહીં કમ્પ્લીટ જોયું આપણો અંદાજ એટલે બસ જ મેલ દો લ્યા કોટો ભાજી જાહે લ્યા એટલે બોલી બસ, નહીં બસ. પડી એમ. એટલે બોલી કરીને લાયા છે બાસ કઈ ત્યાંમાં કહું છું પછી ખર્ચો આલવો પડશે અલ્યા ખર્ચો શું કરી રહ્યા છો બસ કઈ હાલ દેવું યાર. અરે પણ કોટો મારો નહીં દોરાયેલો છે જે થાય ને એ હું પૂરું કરી આલ્યો બસ મારી જવાબદારી. અલ્યા શાંતિ રાખો ને ભાઈ હવે તાણી વાત જો બાસ કઈ આટલા ઘઉં વધ્યા છે ઓની આખી બોરી નહીં ભરાય બરાબર હા શું ઓનો શું વ્યવહાર કરવો છે કો હેડો ઓનો વ્યવહાર તો ફૂમતાઈ કરશી
મારા ઉપર તો યાર તમે ઢોળો છો મોટા છો એટલે આમાં કોઈ વ્યવહાર કરવાનો ના હોય આ દેખનતું જ છે કે મોણસે હાચા મનથી મજૂરી કરી છે હા શું? અને મારું સમજીને મજૂરી કરી છે લે હા શું? સમજ્યા એટલે આપણે એના હોમું જોવું પડે લમડો રાખવો પડે સમજ્યા તમે અને એને છે ને નેહાકો નહીં નાખ્યો સમજ્યા તમે એટલે આ જે ઘઉં વધ્યા એ બધા મારા હાટું નાલ દો એને મારું સમજીને કામ કર્યું છે એમ અલ્યા હું તો ખેગાથી નાલવાની વાત કરતો તો યાર આડું ક્યાંથી આવ્યો બેહવાનું કીધું આપણે એ બેઠા એ આટો હે શું છે આ બધું આ ઘઉં વધ્યા નહીં એ બધા લઈ દો અમારા ભાઈઓ કેવું એમ છે એટલે મારે શું કરવા છે ઘઉં ભલા આદમી કેમ? તાણી મથા નહીં તમે અરે મથું તો ખરા તો ભાઈ ચાલ લઈ દો હડો અરે પણ શેમો લઈ જાઉં ઘઉં ભલા આદમી એ હું ઠેલી લાવું છું કપડે કરીને જતા રહો એ આટો એટલે મને શરમ આવે એમ અલ્યા આ તો કોઈ નહીં હરી ગયા આખી નાખી બોરીઓ આલી દીધી તમને કહું એ આવતા હશી પણ એમ કે આ બધું એમ કે બસ બેહી રહો એટલે આ અલ્યા તમે ઓછા નહીં મથ્યા ઉવે બેહવાનું કીધું છે ને તે બેઠા એ નહીં તો કા બોલી રહ્યા છો અલ્યા. બસ પછી હાથે ખોટું હા શું તારી પછી- ખરેખર હરીજી મારા આટું નો મગજ નહીં હો કેમ તાણી એટલે ભલા આદમી મથું તો ખરા તમે મારા ભાઈ છો આવા ને આવા દયાળુ જ મગજ છે અમારા બધા ભાઈઓ એ તો છે ભાઈ લાખો રૂપિયા દોનમાં આલી દીધી તો પછી આ તો ચા મોટી વાત થઈ એના માટે પણ હરીજી ખરેખર મને શરમ આવે છે હું આ ઘઉં કેવી રીતના લઈ જઉં લેવા અહીંથી તાણી પણ હરીજી આજથી એક નક્કી કર્યું કે તમારા ઘેર ગમે તાણી આવ્યો ને તો કોઈ દાડો હવે હું કોમ નહીં કરાવું બેહી રહ્યો મોસો ડાળી તાણી ભલા આદમી તમે અમે કોમ કરાવ્યું એને ઘઉં આલી દેવો એટલે મારે તો બધું હાટું વાળી ગયું એવા સીટ નહીં બેહી રે એવા સીટ નહીં સીઝન ને બોલાયો હું મારા તો સમજ્યા તમે હે હાટું એટલે રવા દો કે હા હા બાપુજી ભર્યું છે ને ભર્યું છે આપણી મોટી તો બધું સ્કેલ હે આટો હે એટલે સાય છે એ બધું હા હા લેજો બાપુજી અરે નિમોની કોઈ દાડો તો વધારે કહેવા જાય તમને હાલ આપણો સંબંધ બગડશે આ ભાવ છે અમારા ભયોનો તમને કહું હું અમો એવું ખબર છે હા કે ઓયાને ઘઉં હાલવા તા હા પણ એ કે બોલી નહીં ચાલ્યા તમે સમજ્યા ના એવું નહીં પણ ચાલી પછી તમારા હાથે ભરિયાલો તમારા હાડું હે ભરો ભરો બાપુજી કેટલી વાર થાય તાળી પછી ભરો ભરો હાલો ખટક કરો પછી એને મોડું થાતું એક બાપરણ હું એમ કહું છું ખેગાજી ટેકો કરાવજો હરજો તમે ટેકો કરાવો કે અરે આટું ભારા જો હું આવું હમણાં હે ઓય આટું હમણાં આવજો જાજો ટોલામ દો તમે ટોલામ ભણાયથી કહું તો બાકા અરે પણ શું કરવા હતા આ બધું? કપડો હા ઓછા પડતા હોય ને તો પેલી બોરિયમથી કાઢી ના ઘણા થઈ ગયા હું શું કરું કાય મુઠા તાણી કાઢું ના ઘણા થઈ ગયા તમે ભલા આદમી તમે બેહવાનું કીધું તો તમે બેઠા હતા યાર અરે પણ તમે છો બે આવા દે એમ હતા કેટલું ભરાય છે પછી હું કાઢું બોરિયમથી હેડજો શું કરો છો લ્યો હાડો એ તો બાસ્કે ભરી દીધી હે? હા લાવજો એ ઓમ કરી અને ઓમ જોજો. આ હાચા ઓમ મનથી ભરાય. મચા છે, હાચા મનથી. ઓનું મન હાચું છે. અમાર ગામમાં તો આમ ભરે હો આટું આ જોન છે જોન સમજ્યા બોલો બાએ મજૂરી નહીં કરી મજૂરી મેં કરી છે આ મારા આંખના ઘઉંસી લે આ દાબડી મોટે બાયો બાય ઓળપાડી નાખ્યો યાર શરમ માં નાખ્યા કશું હોતો નહીં લે આટું નાહી દેજો મને એવું લાગે છે કે ઓછા જ પડશે પકડો આટું. હરીજી પકડજો હા હા વાહ ભાઈ વાહ કહેવા ના ખરા હોય. તમારા ભાઈઓ ખરા હો ભાઈ ઊભા થાજો તમે ખેગાજી એ ઊભા થાજો આ ધોતિયામ પડી રહ્યા છે ખંજર દ્યો ઓવે ઓવે જોજો હો. હાલવા પડશે હમણે ઓરીમથી જગા કેવા છો તમે તો ભાવના તમે પરજો અરે હું કાઢું કાઢું તમારા હાથું તો હસી થાય પણ ફૂમ થાય હા અલ્યા વજન કરેલો છે ખેગાજી વજન કરેલો છે આઈ જો આમાંથી ઓછા ના કરો યાર જગા
એટલે તો ભૂમતે વજન કરેલું છે બધું માપ આગા પાછું થઈ જાય. મને ખબર છે પણ ઓપડો મેમન છે ને હદે ને એટલું જ લાય વધારે ના લાય હવે એટલે વધારે તમે- ના લાય આટલું તો આટલું ઘણું થઈ ગયું પછી મહેમાન ઉપાડી નાખી લ્યા દસી થાય મહેમાન તાકાત વાળો છે આખી બોરી આલવી છે કફે કરીને જતો રહે લાવો ખેગાજી, આગળ જો આટલું હમણાં આવો અરે હવે આટલું ચાલ છે લે ખેગાજી, અરે તમે રાજો તમને નહીં ફાવે. લાવ આ ટેવાઈ ગયેલા છે યાર. આટલું હમણાં આવજો હા હમણાં આવો અરે આટલું સાલો તે બધું એમ બરાબર હું કાઢું 1 મિનિટ બરાબર ભાઈ વેરા લેમન છે લે. અરે ભૂમતે ઘઉં વજન વાળો આવે ભૂપતજી નીવ પાડી કી પછી આખી બોરી આલવી છે હે ઉપાડીને જતા રહે કફે કરીને અલે બોલો ભાગો હાથે કાઢો લે કાળો બુડા આગળ એના બાય મજૂરી નહીં કરી. પકડજો ખેગારજી હા એટલે ચમચમ છે કટું જોતું હજુ અરે આઈ જા હવે હાય 39 થી 40 કરી થઈ ગયા ચાલી પોતે ફાવે એમ. અરે આટલું પછી બોધે એવું રાખજો થઈ ગયા 40 કિલો ઘઉં હું ના પાડતો તો લે આ બધું શું કરવું છે ના ના તાણે હવે બોધવાનું કોક લાવજો આ લાવ આમ તો ઉપાડી કહે નહીં હે હજી ખરેખર આટું હવે પછી તમારી આ કોઈ દાડો કોમ નહીં કરાવું હો તાણે તમે બેસો જ નહીં મને ખબર છે તમારે મન જ એવું છે ને. આ કોમ કરાવે તાણે તમે શરમ માં નાખો ને એવું ના હોય આટલું. બે ને આમ તો શરમ માં નાશાથી સાચું કરતો. આ શીખર વાત જોઈને તો શું કેવરાવાની કેવો મંડ્યો છે યાર. જો અમારા ભાઈઓનો મન મોટા છે સાચું એ તો જોયે ભાઈ હા પણ હવે અમારા ગામમાં કઈક અવસર હશે ને તો તમારા બધા બહેન હું પહેલું આમંત્રણ શું આવ્યો લેવા? ભાવ હરીજી ભાવ હા ઈ તાણી આજો હવે તમે તાણ જો અરે ઉપડાવજો મારે મોડું થાય છે ભૂપતજી હા આવતે જતે ઠેલી લેતા આવજો હો. અરે એ તો એકની બે આલી જાય ઠીક ઘણી પડી હોય મારી આવજો એ આવરા ભૂપતજી ઓ મફુજી ઘઉં વેચાતા રાખ્યા છું અરે મફુજી રાજી થઈને આલ્યા છે બધાની આ મારો હાઠું રહ્યો ને એની મને શરમ માં નાખ્યો છે તાણ હવે હર ઉપરનું કટું ઉપડાવ્યું છે ગળાની છોકર નહીં કહેતો બાપુજી આયા નહીં તારના હપુતા બેઠા નહીં તો પછી આપણી ફરજ આવે હા એ બરાબર છે હવે મજૂરી તો હાઠું ની એ કરાય કે ના કરાય બરાબર મેં તાણ. નહીં એમાં હોય એને ગવાળ દીધા બોલો જબર કેવરાય લ્યો લો મારા મોડું થાય તો હું યાદ નાટક જો પૂરો થતો નહીં. અમાર રૂમાન જગ્યાએ હીરા રૂમ વાહ ભાઈ વાહ હવે આપણે ભાગનું ચંચમ કરશે હમણાં કોઈ કેમ ભાગ પાડા આપણે. આપણે જે 40 કિલો ઘઉં આલ્યા ને એ હરીજી મોઢા તમારા ભ્યાના છે ને હોઠ ચમ હુકાઈ ગયા છે એ પાણી નહીં પીતું સફેદ નહીં ઘડી કે તાણી વાતો કરો છો તે કા એવું તો પછી હા ખાવ પડે અને પાણી ખબર નહીં પડતી લે તને તારા ભાઈ મજૂરી નહીં કરી લે તે 40 કિલો ઘઉં આલ દીધા તારા આઢું આ તે ખવાલા ની તારા નતા અમાર બધાને ભેગા ના હતા લ્યા. એટલે દુખી તો મને દુખી એટલે દુઃખ તો થાય જ કે. અને જે ઘઉં પડ્યા હતા ને એના પર મારો અધિકાર હતો ઈ મારા ઘઉં હતા લે તારે શું કરવા છે હવે એ મજૂરી મેં કરી હતી શેતર મેં વાઈ તું લે તો પછી મજૂરી તો એને કરી તારો આઢું મજૂરી કરવા નતો આવ્યો એટલે મજૂરી નથી કરી મથોડો તો હું મજૂરી કરી છે આ હાથ બોર્યો છે છે મહુજી બાપુજી, બધી ખબર પડે છે આ બે જણા ભટીના હતા મારા ઓળખ્યા ઓછા નહીં આર્યા. હવે એ તો નહીં કહેવતમાં કે અંદરના 15 છે પણ હોભળો માર્યા તે ઘઉં બહાર નહીં ગયા હગો લઈ ગયો છે અરે હગો જો મોહણામાં ઉભા રહો. શું હે લડશોની કુસું સાવાત હો. ઉભા રહો. આપણી જાહે તમને આબરૂ જાહે પછી ગોમમાં પહેરાઈ નહીં દે હા એક મિનિટ મારા જોડે વ્યવહાર છે બોરિયો ચેટલી શીખણજુ એટલે માથાકૂટ કરશો ને. ના માથાકૂટ નહીં કરવી ને. ખૂમતાઈના ભાગમાંથી 40 કિલો ઘઉં કાઢી લો. જો 11 બોરીઓ છે. 11 ને હા. ઈ ભાગે ખેગા દિન તૈન બોરિયો કાઢી નાખો બસ શું આવશે ને તો બધાને કમાયો શાંતિ રાખો વચ્ચે ના બોલતા લ્યા કાઢી નાખો લે આ બધા ઊંધા તમે કર્યા છે ઊંધાએ નહીં કર્યો એ મથો નહીં આનું આલ્યું છે અરે મથો હોય તો
તો તમારા ભાગમાંથી આલો અમારામાંથી શું કરવા આલો છો લ્યા? માથાકૂટ કરશો નહીં, બધા હારા ઓના થાય. અરે બાપુજી શું હારવાના થોય 40 કિલો ઘઉં કઈ મફત નહીં આવતા. અરે જેટલી મજૂરી કરવી પડે છે આ ખેગાજી બાપડો આશા ના હોય ઈ કહેજો મન. હા હા, મને ખબર છે ખેગારજી મજૂરી કરી છે ને પાછળ જે ઘઉં વધે ને હીરો હક ખેગારજી નો લાગે. તમને શરમ આવે છે કે નહીં આવતું? તમારે ઘઉં હાલવા હતા તો હું તો કહું છું કે એક બોરી આલી દો, પણ તમારા ભાગની પણ મારે પેલાની તમે ના આલી કો. અરે ભૂલ તો અમારી થઈ ગઈ. તમને વ્યવહાર કરવાનું નતું કહેવાનું લ્યા. કોઈ દાડો બાપ ગોતરમાં વ્યવહાર કર્યો છે કોઈ દાડો લ્યા? હે ઠેસરે જો જ્યાં છે ઠેસરે જ્યાં હોત તમને ખબર પડે. અડધી વેળા જશે તાણે 5 કિલો ઘઉં ભાડા છે આપડી. તો પછી આ મજૂરી આ મોણા હે કરી છે ભલા આદમી. મફુજી કઈનો મતતો તો અલ્યા મજા ના કેવો યાર. આ હાથ બોલ્યો ખાલી સીલી છે. બીજું શું કર્યું છે કાજુ મન? એમ નહીં હવે કહેતો. આ શીલવાની વાત કરો છો? કોક વાટે જનારો આવે ને એ શીલીને હેડી નીકળે. તારી હું એમ નહીં કહેતો મફુજી, મારું એ તમારું. બધી વાતો જવા દો, ઘઉં કાઢો હેડો. હવે ના કાઢો. જો આપણો મારી વાત 11 બોરીઓ છે ને? ઓવે. બરાબર. એમાંથી ખેકાજી 3 તમારી એટલે કેટલી વધી? 8. અને આપણે કેટલા ભાઈઓ છે? 4. બરાબર. હવે બે તો આપણા ભાગમાં આવી છે ને? આવે ફૂમતાઈના ભાગની એક બોરી ખોલો હેડો. એવી રીતના મેળ નહીં આવે. હરી હું તને કહું, અરે બધો મેળ આવશે જેમ નહીં આવે. તમાર બોરીમાંથી કાયદેસર 40 કિલો ઘઉં નીકળશે અને એના ખેકાજી નમી આલશો. ગાઢો તમે તાલ્યા હેડો. તમારે આઠું ખોબે હાલતા તા ને? હવે વભળો મારી વાત. ખેગારજી હારી બોરીઓ રવાડ્યો. આ 3 બોરીઓ તમારી. આગળ પેલી ખુલ્લી બોરીઓ પડી છે ને એમાંથી ઓયાના ભાગની કાઢી લો 40 કિલો. આ ગાઢી લ્યો, પણ મારી વાત સાંભળી લો મફુજી પેલા. હા. હું મારા આઢુના ઘઉં હાલવાની વાત કરી ની એ વખત આરે બધા રાજી હતા અને દોત કાઢતા હતા. તમને કહું હું, જા. એ વખત તમે કોઈ ના કીધું લ્યા તમે હે? એ. હવે માણસો પાછળથી વાત કરો છો કે આટલા ઘઉં લઈને આમ તેમ. અમારા મુઢા હરખા જોયા હતા. અલ્યા મુઢામાંથી થૂક હુકાઈ ગયું તું. મુઢા ઉતરી ગયા તા લ્યા. હતા નતા અમે. ઓવે અને હકો ઊભા હોય એટલે અમારે લ્યા મુઢા ભાઈ ના પાડવાની. તમારે- શરમ તમે ના છતા. અને મફુજી અમારી તો મોટી મોટી વાતો કરી હતી કે અમારા હરીભાઈએ અમારા ગામમાં હોશિયાર હતો એટલે 1,51,000 રૂપિયા લખાયા હતા. અને યા વરામાં ખાલી એક બોરી તો એને ગરીબોને હાલવામાં જાય છે. આવી તો મોટી મોટી વાતો કરી હતી. હવે એ તો પછી શું એ ના અજાણે તારે? નહીં, એને ખબર છે કે આ ફેંકું જ છે. એ નહીં મફુજી, આપણે ઇજ્જત તો વધારવી પડે થોડી કેમ. અલ્યા. અલ્યા પણ આવી ઇજ્જત તમારે નહીં જોતી. ઘર બાળી ધીરે તમારે નહીં કરવું. એટલે તમારે 40 કિલો ઘઉં લઈ જ રહેવાસી, ઓવા કાયદેસર લેવા છે જેમ. રાખવા નહીં. હા એટલે તમને ખબર પડે કે મોટું ના થવાય કોઈ જગ્યાએ. કશો વાંધો એટલે નહીં, ઘઉં લેવા છે. કશો વાંધો નહીં, હજી કશો વાંધો નહીં. હાલ તરત જવું. મારો આઢું છે ને લોબેન ની પોચો હોય તરત પાછો બોલાવો. એટલે વાના એટલે મોટા વાના ભિખારીઓના ઘઉં ના લેવાય આપણે લ્યા. તમે ખોટામાં ખ્યાતા લ્યા. ઉવે અને વાના એ રીજી. અલ્યા એના આબરૂ કાઢશે. ખરેખર વાતમાં વાપર્યું તું કે પથરા નેસે વાગળી, પણ હાલ તો પથરા નેસે તમે 3 છો. એટલે રોકો કુસુમ ઓય! આવા થાઓ. એય! અલ્યા પડશે ઊંધા લ્યા ઉતરો કેમ? નહીં જોતા, મારે ઘઉં નહીં જોતા. આહા. એની કાયનાત કોઈ નહીં. પૈને હવે, મારશો, હવે. પૈને મારશો, મોટાને મારશો, હાથ મોટાને ઉપડી મારશો. જાય લ્યા, મારો હાથ ઉપડી જાય હવે. મોટાને હવે મારશો. વાપરો મારી વાત કે હવે શાંતિ રાખો. 2 કિલો ઘઉં તમે ઓછા લ્યો, ખેગારજી ના લો, અને હવે જે રાત જઈને બાદ જઈ. અલ્યા મોટું મન રાખો, મોટું મન રાખો. હં, સમજો એમ આ તો નહીં કીધું તાણી. કે સોર ખાય, મોર ખાય, વધઈ ધણી ખાય. પણ જો બાપડો સોર હતો. આ તો કહેવત છે. તાણી તો હું એમ અમારો ભાઈ જ છે. આ અનાજ છે, આના પર કેટલા બધા ભાગ લખેલા છે તમને ખબર છે? હા, પેલું એટલે નહીં એને કોક નસીબનું હશે. પેલું નહીં કહેતા દાને દાને પે लिखा है खाने वाले का नाम. તમે હરબાનું લખાવડાવ્યું છે જોડે રહીને હેડો હવે. કલર કર્યો છે અમારો હેડો હવે ઉભા ભલે મારી. વચ્ચે દગો રમી ગયા છો લ્યા હવે, હવે. કશો વાંધો નહીં ભોગવશો લ્યા તમે તો જોઈ લેજો હા તમે દગો રમ્યા છો તમે દગો રમ્યા છો હવે મોટા મન કરી નાખો હેડો. યા મેળો પાટું હમણાં ઊભું થાકી એ મજૂરી કરી છે એના પર કાયા ના થો. પડતી કરી બોલ્યો તાણ મજૂરી મફત નહીં થતી. ચોક તો રે ગાડે કે ના ગાડે હવે ચોય રી નહીં કાઢવી, જે થયું એ ભૂલી જો. એટલે હું એ ઘઉં વેસાતા રાખવા આવ્યો હતો. મેં કીધું કોઈને વેસાતા હાલવા હોય તો, પણ તમે ઘઉં બદલા લાડો છો ભલા. અરે મફુજી લડતા નહીં પણ જે વ્યવહાર હશે એ તો કેવું કે ના કેવું હવે એ તો જાજુ નહીં, 2 દોણાય નહીં તો કોઈ ફરક નહીં પડવાનો. ભૂલ હવે થઈ ગઈ, એ થઈ ગઈ. સુધરી જાજો હો સુધરવામાં બહુ મજા છે તમને કહી દીધું આ રીતે વ્યવહાર નહીં કરવાનો કોઈ દાડો એવું છે ને, ઓવે એવું છે ને તમારે તમારે. આધું ખવડાવવું હોય ને તો તમારા ઘરનું અને તમારું ખવડાવો અમારું ખવડાવવાની જરૂર નહીં લ્યા એટલે એવું જ છે ને તમારે. ઓવે. તો મારો આટો હાલ સ્ટેશન જ પહોંચો છે. થાપાઈને પાછો લાવું, બુકેડીને પાછો લાવું લ્યા. હા, બધા તમારા ઘઉં પાછા આલું લ્યા. અને પછી કહું કે ઓયના ઓગણે વળીને પગ ના મેલતો. એય! અલ્યા લાવો કુછ ના.
એટલે જાજો લ્યા ચોકી હવે હરીજી હું જાણ તો મારી લાવ કહી દઉં છું તમને પાછા લાવો ને કે એના આઢું એવો છે ને આ એવા છે મારો મગજ જેલું હું દઈ જાયો આબરૂ ઘટાવશે બધી મુઠ્ઠી લાખની પાછા લાવો મને જો ના કઈ ના તો હાથ કાલે આ વાતો કરી જાતી હે તમે મોટું દોન નહીં કરી નાખો છોકરા અવાજ ના જોડાસ હવે એ ગૌરન એ તમારા હાથના ચેડે ગાજા નહીં જોતા આલ્યા હવે જો સાંભળો મારી વાત એને છોકરા ખાય ખાવાની વસ્તુ છે હવે જાણે. મન મોટો કરી નાખો તમે હું એમ કહું છું હરીભાઈ હવે બધી વાતો જવા હા. દો મારે ઘઉં નહીં જોતા 40 કિલો જે ભાગમાં આવે છે ને એ મનાલ દો લે અહીંયા તમે શું ડુબડા પડી જો બસ હવે ટાણી પડી જો છો ડુબડા કોઈ હા ઈ વેલા છે ખેગારજી નો કોટો કમ્પ્લીટ કરી આલો ઘટી ગયું હવે જો મફુજી 11 બોરીઓ થઈ છે ને હા ત્રણ તો સીધી સીધી એ નાલ દેવી છે બરાબર આ જે નુકસાન થયું 40 કિલોનું હા. એ તમે 3 જણા ભોગવી લ્યો હા, એનું એટલે- નુકસાન ખેગારજીને થાવું જોવે નહીં ઓભળો મારી વાત હા. ચોથા ભાગે કાયદેસર એને 2 બોરી પર થોડું આવે બરાબર હા. હું 3 આખી આલું છું હા ઈ જબર એટલે ભરપાઈ થઈ રહે હા. 40 કિલોની અને 8 બોરીઓ વધી છે ઈ અમે 4 ભાઈ છે તે બે લઈ રહ્યો હા કમ્પ્લીટ રાજી ખુશીથી લડ્યા વગર આ બે બોરીઓ લઈ લેવાનો એટલે આ વાતની તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય અને ભૂમતાઈ એક વાત યાદ રાખજો પોર આવતે ભાગ છે ને ઘેર નહીં પડી ખેતરમાં પડી આ તે ખેતરમાં આવશે મારા આટો કોઈ ફરક નહીં પડે શું કરવા ખેતરમાં નહીં પણ તમે ચોક વાઠે ખરવાયેલમાં જઈને ભાગ પાડશો ને તો એનો આઢું તો આવશે નહીં આવશે અને ખરેખર એનો આઢું આવશે ને તો તમારે કોઈ દાડો વાટની ખબર મજા થાય નહીં આ વરસાદ થઈ રહ્યો છે વાળે કહી દો હટો ફટોફટ હા મારું 500 પાટણ હા